સૌપ્રથમ તો આજની આ પ્રેસ વાર્તામાં તમામ મારા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે એસએપના પ્રમુખ ધાર્મિકભાઈ માથુકિયા અને હું ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આમ આદમી પાર્ટી બ્રિજરાજ સોલંકી. વાત એ કરવાની છે કે જે રીતના આ દેશની અંદર નીટનો પેપર લીક થયો અને એના કારણે નિર્દોષ 22 કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીના આંદોલન થકી ધર્મેન્દ્ર પ્રધાનનું ગઈકાલે જ રાજીનામું આવ્યું, ત્યારે હું દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, તમામ લોકોએ જેમણે આ આંદોલનમાં સહભાગી બનીને આ આંદોલનને મજબૂત કરવાનું કામ કર્યું, એ તમામ લોકોને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. संघर्षों के साए में इतिहास हमारा पलता है, जिस और जवानी चलती है उस और जमाना चलता है. આ જીત ભારત દેશની લોકતંત્રની જીત છે, આ જીત ભારત દેશના સંવિધાનની જીત છે અને આ જીત ભારત દેશના યુવાનોની, વિદ્યાર્થીઓની અને જેન ઝીની જીત છે. ત્યારે જે લોકોએ આ આંદોલનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું, જે લોકોએ આ મહાયજ્ઞની અંદર પોતાની જાતની આહુતિ આપી, એ તમામ લોકોને આ તકે હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ તરીકે વંદન સાથે અભિનંદન પાઠવું છું, એમના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું.